ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રાના નવયુગ રોડ ઉપર આવેલ જલારામ ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી ધોળા દિવસે ચોરીની ઘટના। ગુજરાત સહિત જિલ્લાઓમાં આપણે દિન પ્રતિદિન ચોરીઓના કિસ્સાઓ જોતા મીડિયામાં જોઈએ છે। રાત હોય કે દિવસ, ચોર એટલો સત્તર હોય છે કે ચોરી કરી પલાયન થઈ જાય છે। આવો જ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ધોળા દિવસે ચોર ચોરી કરી રફુચક્કર થતા ચકચાર મચી જવા પામી છે। ધાંગધ્રા નવયુગ રોડ ઉપર આવેલ જલારામ ઇલેક્ટ્રોનિક્સની દુકાનના માલિક જોગેશભાઈ મહેન્દ્રભાઈ ગેલાણી દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ બપોરના 1:15 વાગ્યાના અરસામાં તેઓ દુકાનનું અડધું શટર બંધ કરી ઘરે જમવા ગયેલા હોય। જમી દુકાને 2 વાગ્યાના અરસામાં પરત આવતા દુકાનનું શટર ખુલ્લું દેખાતા કંઈક અજુગતું લાગતા તેમણે દુકાનમાં પ્રવેશ કરી જોતા મોબાઈલના ખોખાઓ આડેધડ પડેલ હોય। તપાસ કરતા કાઉન્ટરમાંથી ₹45,000 તથા 3500નો વેપાર અને 3 મોબાઈલ જેની કિંમત 2700 મળી કુલ 51,200ની ચોરી થયેલ હોય। જે બાબતે ધાંગધ્રા સિટી પોલીસ મથકે ધોરણસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદીના નિવેદન મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ।